નમસ્કાર સાથી મિત્રો, જે રીતના અત્યારે વાત કરીએ આપણે તો અત્યારે લગ્નની સિઝન ચાલી રહી છે. લગ્નની સિઝન અત્યારે ભર ઉનાળો છે મિત્રો. ભર ઉનાળામાં અત્યારે ગરમીનો માહોલ તમે જોતા હોય કે ભાઈ 40 થી 45 ડિગ્રીનો અત્યારે તાપમાન છે. ભર ઉનાળા અત્યારે સમય છે, ગરમીનો માહોલ ખૂબ છે. એમાં લગ્નની સિઝન પણ અત્યારે ચાલી રહી છે. મિત્રો વાત કરીએ તો લગ્નમાં આપણે મનોરંજન માટે અથવા નાચગાન માટે ડીજે મંગાવતા હોય છે. ડીજે અત્યારે જે રીતના સળગી ગઈ છે મિત્રો, કે ગરમીની અંદર જે રીતના વાત કરીએ તો ટેમ્પરેચર એટલું હાઈ છે મિત્રો, કે જે રીતના દરેક વસ્તુ અત્યારે ગરમ થઈ જતી છે, હીટ થઈ જતી છે. એના લીધે જે અત્યારે શોર્ટ સર્કિટ થવાના પણ કારણો વધી જતા હોય છે. જે રીતના રાધે પ્લસ ડીજે લગ્નની અંદર આવી હતી અને ક્યાંક ને ક્યાંક એમાં શોર્ટ સર્કિટ થવાના કારણે બળીને ખાખ થઈ ગઈ છે. હવે ડીજેવાળાની હાલત અત્યારે ખૂબ ખરાબ કહી શકાય, કારણ કે આ લાખો કરોડો રૂપિયાની ડીજે બનાવી હોય તો આ બળીને ખાક થઈ જાય તો આ જે માલિક ઉપર કેવી વેદના અને એમનું જે દિલ પર કેવી ઠેસ પહોંચે છે તમે એ લોકોને જ ખબર પડે, કારણ કે એ નુકસાન એ માલિકને થયું છે. અને ક્યાંક ને ક્યાંક આ ડીજે બળીને ખાક થઈ ગઈ છે. તમે વિડીયોની અંદર જોઈ શકો ભાઈ, લગ્નની અંદર આ ડીજે મંગાવવામાં આવી હતી અને આ ડીજે લગ્નની અંદર જે રીતના ઓર્ડર એમનું આવ્યું હતું અને ત્યાં લગ્નની અંદર પહોંચી હતી, પરંતુ ત્યાં શોર્ટ સર્કિટ થવાના કારણે આ ડીજે અત્યારે બળીને ખાક થઈ ગઈ છે. અને ક્યાંક ને ક્યાંક જે એમનું માલિક છે એમને રડવાનો વારો આવી ગયો છે, કારણ કે આ ડીજે જે શોર્ટ સર્કિટ થવાના લીધે આ બળી ગઈ છે એવા આપણને જે રીતના માહિતી મળી રહી છે. પરંતુ ખરેખર આવું ન થાય બીજી વખત, અને દરેક ડીજેવાળાને ક્યાંક ને ક્યાંક આ વસ્તુથી દરેક ડીજે અથવા સાઉન્ડવાળા શીખે એના માટે એમની વ્યવસ્થા અલગથી કંઈક કરવું જોઈએ. જે રીતના વાત કરીએ તો જનરેટર અને ડીજે એક જ ગાડીમાં જ પેક કરવામાં આવે છે. ખરેખર જો જનરેટર અલગ ગાડીમાં અથવા અલગ જે વ્હીકલમાં એમને લગાવવામાં આવે તો આ વસ્તુ બનતું અટકે છે, કારણ કે જે રીતના એક જ ગાડીમાં બંને વસ્તુ હોય તો જનરેટર જે રીતના ગરમ થઈ જતું હોય, ગરમ થવાના કારણે શોર્ટ સર્કિટ થવાના કારણે આ વસ્તુ જે સળગી જતું હોય તો એના લીધે જનરેટરની વ્યવસ્થા અલગ કરો અને ડીજે સાઉન્ડ અલગ ગાડીમાં રાખો તો આવી ઘટના બનતી અટકે. જી હા મિત્રો, તમને ક્યાંક વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો અને ક્યાંક આપણી ચેનલ પર નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વધુમાં વધુ શેર કરો, કારણ કે તમારો ભાઈ છે અવનવા વિડીયો, જે વાયરલ વિડીયો આપણને જોવા મળતા છે એના ઉપર ખાસ કરીને ચર્ચા કરતા હોય છે. અને ક્યાંક ને ક્યાંક જે વિડીયોના આધારે આપણે સમજતા હોય છે કે ભાઈ લોકોને પણ જાગૃતિ આપતા હોય છે. જી હા મિત્રો, ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, વંદે માતરમ.